રામ સીતારામ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? તો આપણા બ્લોગમાં આપણને બન્યા રહેજો. આપણે એવા સ્થળની મુલાકાત કરશું, એ આપણા તમારા માટે સરપ્રાઈઝ છે મિત્રો. આપણે એવી સ્થળની મુલાકાત કરશું કે તમે જોવો અને આનંદ આવશે મિત્રો. તમને બ્લોગમાં બન્યા રહ્યો તો સાથે મળીને સ્થળના મુલાકાત લઈશું. રામ રામ સીતારામ. તો અત્યારે આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ મિત્રો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ, જે તમને સરપ્રાઈઝ કીધું હતું તે માટે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણી ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું તો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા. પેટ્રોલ પુરાવીને આપણે અત્યારે પહોંચ્યા છીએ ટોપસી સર્કલે. આ જે દેખાય તમને ટોપસી સર્કલ છે. ટોપસી સર્કલથી આપણે નીકળીને રસ્તામાં એમને આગળ ચાલતા ગયા. તમને જે હવે જે દેખાય છે મિત્રો, આ જે બોડિયું દેખાય એ બોડિયું જાણીને તમે કહી શકો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જે આ તમને દેખાય આપણે આ મિત્રો અલંગ, અહીંથી અલંગ 10 જ કિલોમીટર આગળ છે મિત્રો. તો આપણે ત્રાપજ કહેવાય, ત્રાપજ ગામ પછી અલંગ આવે. આપણે અલંગ જઈ રહ્યા છીએ. તમને વ્લોગમાં આપણે બન્યા રહેજો. આપણે અલંગમાં ખૂબ જ મોજ માણશું મિત્રો, અને તમને બધાને દેખાડશું અલંગ. તો મિત્રો અત્યારે આપણે અલંગ પહોંચી ગયા છીએ. આજે તમને દેખાય તે બધા અહીંયા પ્લોટ, અમુક માણસો પ્લોટ કહે છે, અમુક માણસો ખાડા કહે છે. તો જે અમુક પ્લોટ ખાડા જે તમને દેખાય તે આપણે અલંગ પહોંચી ગયા છીએ. એમાં તમને તમામ પ્રકારની વસ્તુ, ઘર સામગ્રી, ખેતીવાડીને લગતા, તમારે કોઈ પણ બિઝનેસ ધંધા માટે લગતા તમામ સાધનો મળી જાય છે મિત્રો. અને સરળ અને સસ્તા અને સારી ક્વોલિટીના, નહીં ખરાબ થવું એવી કોઈ વસ્તુ નહીં મિત્રો. ને બહુ સરસ અને બહુ સારા એવા જે આ જે તમને દેખાય તે અલંગનું માર્કેટિંગ યાર્ડ કહે છે મિત્રો. જે માર્કેટ ભરાય છે એવું આપણને લાગ્યું હતું, આપણે જોયું તો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અલંગ ગામમાં મિત્રો. અલંગ ગામની મોજ માણશું અને ખૂબ જ આનંદ કરશું. તો આજે તમને દેખાય આપણે અલંગ ગામના જે પ્લોટ તરીકે જાણીતો છે, જે શિપ બેકિંગ યાર્ડ, જ્યાં શિપનું તોડકામ ચાલી રહ્યું છે મિત્રો. આપણે ગુજરાતનું નંબર 1 જે અલંગ શિપ બેકિંગ યાર્ડ માટે જાણીતું છે, તે એની આપણે મુલાકાત કરવાના આવ્યા છીએ મિત્રો. જે આ તમને પ્લોટ દેખાય છે, તમામ પ્લોટ જ્યાં શિપનું ભાંગતૂટ કરવાનું કામ ચાલી રહ્યું હોય છે. અને આ જે દેખાય છે જૂની દુકાનો છે મિત્રો. જે ચેન આવે ને શિપને કામ કરવા માટેની ચેન, એ ચેનનું કામ દુકાનો છે એ બધી. અને અહીંયા જે કોઈ મિત્રોને જોવા હોય તો ખૂબ જ મજા આવે એવું છે. ને આ જે તમને દેખાય તમામ પ્લોટમાં જે ક્રેનો, એ બધી જ્યાં શિપનું તોડકામ ચાલી રહ્યું છે. અત્યારે તો આ બધા પ્લોટમાં આપણે કે શિપનું કામ કાંઈ દેખાણું નહોતું, કાંઈ શિપ હતી નહીં. આપણે પ્લોટમાં મંજૂરી હતી નહીં જવા માટેની મિત્રો, એટલે આપણે જઈ શક્યા નથી. આપણે બહારથી આમ વિડીયો ઉતારીને મોજ માણીશું મિત્રો. અંદર જવાની પરમિશન આપણને મળી. તો મિત્રો આ છે જે રસની જે લાકડી આવે, રસની, તે લાકડી છે રસની. જે આપણી સાથે દાદા છે, દાદા આપણે બધી મુલાકાત કરાવે છે એના જે ખાડાની. ને હું મિત્રો જોઈ રહ્યો છું રસની જે લાકડી આવે ને તે માટે હું જોઈ રહ્યો હતો. ને રસની લાકડી બહુ સારી આવે. કોઈ પણ વસ્તુમાં તમે ઉપયોગ કરો, ખેતીવાડીને લગતા કામમાં, તો પણ સારી રહે મિત્રો. અને લાકડી હું અત્યારે જોઈ રહ્યો છું મિત્રો. દાદાને પૂછીને કહેતો હતો, દાદા આ કેમ છે ને ઓલું કેમ છે ને. દાદા સાથે વાત કરતો હતો. દાદા મને સમજાવતા હતા કે આવી રીતના રસનું આવે. ને અલંગનું જે રસની લાકડી આવે એ બહુ સારી અને બહુ વખણાય મિત્રો. કે એને 100 વર્ષ સુધી કાંઈ પણ થાય નહીં એવી લાકડી આવે સારી. હું એ જોઈ રહ્યો હતો. લાકડી બહુ સરસ છે. દાદાને હું પૂછતો હતો કે આ લાકડીના ઉપર શું થઈ ગયું છે. ત્યાં મને લાકડીમાં લાળ આવે મિત્રો. એ લાળ મને વાગી ગઈ હતી. મેં દાદાને પૂછ્યું, દાદા લાળ વાગે? દાદા કે હા, એ લાળ હવે તમને ખંજવાળ આવશે. હું હાથમાં ખંજવાળતો તે માટે. દાદા મારી હું જઈને દાંત કાઢતા હતા કે આ ભાઈને લાળ વાગી ગઈ. હવે આ તમારે કોઈ પણ હોટલ કરવી હોય તેની માટેની બધી વસ્તુ સામગ્રી છે મિત્રો. કોઈ પણ ચા પાણી નાસ્તો, કોઈ પણ હોટલ, કોઈ પણ વસ્તુ કરવું હોય તો તમામ પ્રકારની વસ્તુઓ અહીંથી મળી જશે. હોટલને તમામ લગતી દરેક વસ્તુ, હોટલને લગતી દરેક વસ્તુ મળી જશે મિત્રો. ખુરચી, ટેબલ, કોઈ પણ ચૂલા, પછી આપણે ટેબલની માથે જે ચૂલા છે તમને દેખાય છે ચૂલા, તમામ પ્રકારની વસ્તુઓ મળી જશે. અને ખૂબ જ સસ્તું છે મિત્રો, અને સારું પણ છે. સ્ટીલનું છે અને સારું અને ક્વોલિટીવાળું મિત્રો. એમ વસ્તુ સારી છે, ક્વોલિટીવાળી અને સરસ અને
અને સસ્તું આપણા બજેટમાં, અને વસ્તુ બહુ સારી. આપણે એ પણ જોયું, ખૂબ જ સારું અને સસ્તું હતું, બહુ ખૂબ એમ મજા આવી મિત્રો. અને અલંગ આની માટે તો પ્રખ્યાત છે કે સસ્તું આપે અને ક્વોલિટીવાળું અને વસ્તુ સારી. અત્યારે આપણે મિત્રો જ્યાં ગયા છીએ તે તમામ ખેતીવાડીને લગતી તમામ ચીજ વસ્તુઓ છે. ખેતીવાડીને લગતી કોઈ તાલપત્રી છે, કોઈ રસ્સી છે, કોઈ મોટા નાળા છે, કોઈ મોટા પટ્ટા છે. તમામ આ જે ચીજ વસ્તુ તમને દેખાય, કોઈ નોઝર છે, કોઈ જાળી છે, બધી તમામ વસ્તુ ખેતીવાડીને લગતી વસ્તુ છે મિત્રો. આ તમામ વસ્તુ પકડ, પાનું, પેચું, નટબોલ, તમામ પ્રકારની વસ્તુ આ ખેતીવાડીને લગતી વસ્તુ છે. આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ખેતીવાડીને તમામ લગતી ચીજ વસ્તુઓ મિત્રો આપણે જોઈ અને આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ખૂબ જ સસ્તું છે. તો આપણે આ જે રસ્સી છે એ નજરમાં આવી હતી, તો આપણે એ મિત્રોને કીધું કે ભાઈ આ રસ્સી આપને ચેક કરાવો. ને અહીંયા મિત્રો વજન પ્રમાણે બધી વસ્તુ આપે, વજન કરીને જે કોઈ વસ્તુ તમારે લેવી હોય તે વજન કરીને મળે મિત્રો. તો આ મિત્રોને આપણે કીધું કે ભાઈ તમે અમને આ રસ્સી દેખાડો અને એનો કઈ રીતનું છે ક્વોલિટી ને કઈ રીતનું વજન છે એ બધું દેખાડો. તો હવે પછી તો જે મિત્રો તમને દેખાય છે તે આપણે ફ્રીજ, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક વસ્તુ, જે વોશિંગ મશીન આપણે જોઈ રહ્યા છીએ, ફ્રીજ છે એની બાજુમાં વોશિંગ મશીન છે, તે મિત્રો આપણે ચેક કરી રહ્યા હતા. અને આગળ સોફા છે, બેડ છે, ઘણી વસ્તુ છે ફર્નિચરને લગતા તમામ વસ્તુઓ, ખુરચી, સોફા, બેડ, ઊભા કબાટ, ફર્નિચર. આપણે ખુરચીમાં બેસીને ખુરચી પણ ચેક કરી મિત્રો કે ખુરચી કઈ ક્વોલિટીની છે, કેવી છે. મારી બાજુમાં જે તમને દેખાય તે બધા તમામ પ્રકારની સેટી, ખૂબ સારું. અહીંયા તમને તમામ પ્રકારની સેટી, કબાટ, સોફા, તમામ વસ્તુ અહીંયા મળી જશે મિત્રો. તો અહીંયા અલંગની એક વખત અવશ્ય મુલાકાત લેજો. અને આપણે કાંઈ લેવાનું હતું નહીં મિત્રો, એટલે આપણે હસતા હતા કે લેવા માટે કાંઈ ગયા નહોતા, જોવા માટે ગયા હતા. અત્યારે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ ત્યાં ખુરશીનો બહુ મોટો વિશાળ શોરૂમ હતો મિત્રો. જે ખુરશી માટેનો બહુ મોટો વિશાળ શોરૂમ, એમ વિશાળ એટલે વિશાળ શોરૂમ. અને આપણે ખુરશી ચેક કરી બેસીને, અને જે માલિક હતા શોરૂમના એને આપણે મુલાકાત કરી અને વાતચીત કરી કે આ રીતનું આમ તેમ વાતચીત કરી. અને શોરૂમના માલિક જે કાકા હતા એ ખૂબ જ સ્વભાવના સારા, આપણે એની સાથે મજા પણ આવી. કાકાએ આપણે બધી રીતનું સમજાવ્યું કે આ ખુરશીમાં આવી રીતની ફેસિલિટી છે, આ ખુરશીમાં આ રીતનું બધું છે, હું જે ખુરશી અડી રહી છે એ ખુરશીની આવી રીતની છે, તમામ પ્રકારની એમાં કઈ કયા વસ્તુ છે, કઈ રીતનું કેમ છે, બધું કાકા આપણે સમજાતા હતા. ને ખુરશીમાં બેસીને ઉપયોગ કરીને બધું સમજો અને બધી રીતનું મેં જાણ્યું મિત્રો. ખુરશીનો મોટો વિશાળ શોરૂમ હતો, ગોડાઉન જ થયો ને મિત્રો ખુરશી માટેનો. મજા આવી. અલંગની ખુરશી પણ બહુ સારી આવે છે. તમારે જવું હોય તો કાકાનો કોન્ટ્રાક્ટ કરજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ તમામ પ્રકારના ફ્રીજ. જે કોઈ મિત્રોને દુકાન હોય, ખાણીપીણીના કોઈ પણ હોય તે માટેના ફ્રીજ છે તમામ મિત્રો. આ તમે જોઈ રહ્યા છો તે આઈસ્ક્રીમની દુકાન છે, કોઈ સોડાનું મશીન, સોડા હોય એનું મશીન છે, એની માટેને કોઈ ફ્રીજ છે. તમામ પ્રકારના ફ્રીજ આપણે અત્યારે જોઈ રહ્યા હતા મિત્રો. અને ફ્રીજમાં આપણે ભાવ તાલી કાકાને પૂછી રહ્યા છીએ કઈ રીતનો ભાવ છે, કઈ રીતના ફ્રીજ છે, કેવી રીતના કન્ડિશન છે ફ્રીજની, બધું આપણે પૂછી રહ્યા હતા કે આ નાના ફ્રીજનું શું છે, એની કઈ રીતના કન્ડિશન છે, બધું તમામ પ્રકારનું આપણે પૂછ્યું. તમામ પ્રકારના આપણે ફ્રીજ જોયા, તમે પણ જોઈ રહ્યા છો. આ ફ્રીજ તમામ પ્રકારના ફ્રીજ છે, બહુ સારા છે. ઘણા ફ્રીજ મિત્રો, આખો ગોડાઉન હતો આ ફ્રીજનું. તમામ પ્રકારના ફ્રીજ અહીંયા હતા, નાના ફ્રીજ, મોટા ફ્રીજ, કોઈ પાનનો ગલ્લા માટેના કરવા માટેના ફ્રીજ, કોઈ સોડા મશીન મૂકવાના માટેના ફ્રીજ, કોઈ આઈસ્ક્રીમ, કોઈ પણ પ્રકારના ફ્રીજ, બધા તમામ પ્રકારના ફ્રીજ આ મિત્રો પાસે મળી ગયા. હું ખોલીને મિત્રો જોતા તો તમામ પ્રકારના ફ્રીજ કેવા છે. આ ફ્રીજ છે, આ ફ્રીજ ચાલુ કરીને ચાલુ કન્ડિશનમાં આમાં બરફ જામી ગયો, જોઈ રહ્યા મિત્રો.
એ કાકાએ આપને સમજાવ્યું કે આમાં બરફ ચાલુ કન્ડિશનનો ફ્રીજ છે, બરફ પણ જામી ગયો છે, ચાલુ કરીને તમને દેવાનું. તમામ ફ્રીજ તમારે કોઈપણ પ્રકારનું ફ્રીજ લેવું હોય તો એ લોકો ચાલુ કરીને પછી આપને ફ્રીજ આપશે મિત્રો. ચાલુ કર્યા વગર એક કે ફ્રીજ નહીં આપે. કોઈ ઘરકામ માટેના ફ્રીજ જોતા હોય તો એ છે. તમામ પ્રકારના ફ્રીજ અહીં મળી જશે મિત્રો. એક વખત અવશ્ય અલંગ કોઈ મારા મિત્રોને ફ્રીજ લેવાની ઈચ્છા હોય તો અવશ્ય અલંગની મુલાકાત લેજો. અલંગમાં તમને તમામ પ્રકારના ફ્રીજ મળી જશે, કોઈ પણ ઉપાધિ કર્યા વગર, અને સસ્તું મળશે અને સારું મળશે. તમામ પ્રકારના ફ્રીજ છે.